ગુજરાતમાંથી જે પ્રમાણે અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને છોટાઉદેપુરમાં જે નાની બાળકીની બલિ ચડાવવામાં આવી છે એ જ વિષયને લઈને હવે તેમની માતા સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સહિત જેટલા પણ રાજ્યો છે તે દરેક લોકો આધુનિક યુગમાં જીવી રહ્યા છે, પરંતુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જેમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાનો ભોગ હજી પણ સામાન્ય વ્યક્તિઓ બનતા હોય છે। અને આવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાંથી સામે આવ્યો હતો, જેમાં એક બાળકીની બલિ ચડાવવામાં આવી હતી ને એક ભુવા હતા તેમના દ્વારા તાંત્રિક વિધિ કરીને આ બાળકીની હત્યા કરવામાં આવી હતી। જોકે હજી સુધી તપાસમાં એવું સામે નથી આવ્યું કે ખરેખર આ બાળકીની હત્યા કરવામાં આવી હતી કે પછી તેની બલિ ચડાવવામાં આવી હતી। અને તેની માતા દ્વારા પણ એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો દીકરીની માતાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। સાહેબ અહીંથી સોરી રમતે રહેતે ઉચકીને ઘરમાં લઈ જાય, પછી કુંવારીના ઝાટકો નાખ્યો અને પછી શું કર્યું એને? પછી સોરાને ઝાટકે એટલે મેં બૂમ પાર કિચકારી પાડીને જબન નાથી લઈ। હવે તમારે પોલીસ પાસે શું માંગણી તમારે? મારે સજા જોવા, મારે સોરીને મોત દીધું એવું જોવાય ન હોય। હા, બળી ચડાવવા સારું કર્યું હતું। અને પોલીસને ફરિયાદ તમે આપી? આપી। એમાં શું લખાયું? એમાં હોય એટલે લખાયું છે। એટલે તમારી એકને એક છોકરી તમારી સામે માને? હા, મારી એકને એક જ સોરી છે। સરકાર પાસે શું માંગણી કરો તમે? એ હોય સજા જ, મારી સોરીને જેવું કર્યું એવું જીને હોય સજા જ જોવે મારે। તમારી સામે છોકરીને ઉઠાઈ ગયો? હા, મારી હા બે મેં નજરે દેખું, તા કુંવારીનો ઝાટકો મેલો તે હોય દેખું। અને શું નામ તમારું? જ્યોતિબેન। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સહિત પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે જે ઘટના બની છે આ સમાજને માટે ખૂબ કલંકરૂપ છે। અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે। બધા ગામ લોકોને મેં પૂછ્યું તો આ જ વાત બહાર આવી છે। આ ભાઈ 15 દિવસથી અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે, ઘટના ઘટી છે, એની પાછળ કોક ભેજું છે। અને પોલીસને પણ અમે જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે, તપાસ બરાબર કરો, આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે। સાહેબ, આપણે અહીંયા ગામની મુલાકાત લીધી, લોકો પાસે જાણ્યું જે બલિ ચડાવવામાં આવી છે કે શું કૃત્ય છે એ વિષય બધો અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે। એટલે બલિ ખરી? બલિને તપાસનો વિષયમાં બહાર આવશે, એ હકીકત બહાર આવશે। છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા 10 વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે। બેન, પોલીસે અત્યારે એક પ્રેસ રિલીઝ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બલિ નથી અને બીજું કોઈ રીતના એની હત્યા થઈ છે। આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે। અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી, જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ, પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે। એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે। એટલે બલિ નથી તમે કહો છો? તપાસનો વિષય છે, તપાસ કરશે ત્યારે ખબર પડશે। એટલે આજે અમે અહીંયા આગળ પરિવારને મળવા માટે આવ્યા હતા અને પરિવારને પણ મળ્યા, આજુબાજુ બધાને પણ મળ્યા। આ જે વ્યક્તિ છે એવું કોઈ કન્ટિન્યુઅસ આ પ્રકારની કોઈ પૂજા કરે કે એવો પણ નથી, કે કોઈ મહારાજ કે એનાથી ઓળખાતો એવો પણ નથી અને એ પોતાની રીતે મજૂરીને આ બધું કરતો અને એ જે પરિવાર છે એ જ એને રોટલો પણ આપતું હતું। એક જ સામસામે પરિવાર રહેતા હતા એટલે એવી કોઈ એમને પણ ખ્યાલ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું, એવું એમનું કહેવું છે। કોઈ જૂનો વર્ષોથી આ પ્રકારનું કામ કરતા હોય એવું પણ અમે એમને પૂછવાથી એવી ગામમાં માહિતી મળી છે કે કાયમ કોઈ આવી પૂજા વિધિ કે એવું કરાવતો નહોતો। મહિલાએ પોલીસ જે માતા છે તેણે પોલીસ ફરિયાદમાં એવું નોંધાવ્યું છે કે બલિ ચડાવવામાં આવી છે। હા, એટલે એ હોઈ શકે, લોકોનું કેવું છે કે તાંત્રિક વિધિ માટે એને આવું કર્યું હોય એવું કેવું છે। અનેક લોકોએ આપને શું જણાવ્યું? એ જ કીધું એમને કે તાંત્રિક વિધિ માટે એને કંઈ કર્યું હોય એવું એમને।
જે પ્રમાણે તે લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ આ તપાસનો વિષય બન્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અહીંયા એક વાત ખાસ કહેવાની કે જે પ્રમાણે તમારા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બલી છે કે હત્યા અમને ખબર નથી, તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આની તપાસ ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને ખરેખર આની તપાસ કેવી રીતે કરવામાં આવશે તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જે પ્રમાણે જે જિલ્લા પ્રમુખ છે અને પંચાયતના પ્રમુખ છે અને ખાસ કરીને ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારા લોકો દ્વારા આની તપાસ સોંપવામાં આવી દીધી છે, પરંતુ આ ઘટનાને અનેક એવો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ સચોટ તપાસ કરવામાં આવી નથી। આ અંધશ્રદ્ધાને કારણે એક વ્યક્તિને કારણે એક માસૂમ બાળકીનો જીવ ગયો છે, તેની હત્યા કરવામાં આવી છે, તેના ગળે કુહાડી જેવા અનેક એવા ઘાતકી હથિયારો વડે તેને મારી નાખવામાં આવી છે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા લોકો દ્વારા તપાસ ચાલુ છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આવું કહેવામાં આવ્યું છે તે વાત ઉપર તે લોકો ખરા ઉતરે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।